હમણાં એક મંત્રીશ્રીએ પર્યાવરણના દિવસે વૃક્ષારોપણ માટે એક શાળામાંથી બાળકોને ખુલ્લા ટેમ્પામાં આવા તડકામાં વૃક્ષારોપણ માટે એક શાળાના બાળકોને લઈ ગયા અને ત્યાં બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું, પરંતુ એમાં એકાદ બે બાળકોની તબિયત બગડી. આ બાબત એક મીડિયાએ મંત્રીશ્રીને પૂછ્યું તો કહે કે મને વૃક્ષારોપણનું ટાર્ગેટ આપેલું, તે ટાર્ગેટ પૂરો કરવા માટે આ બાળકોને લઈ ગયો અને પૂછ્યું કે આ બાળકોને કાંઈક થાત તો, આજે બીમાર પડ્યા તે બાળકોને કાંઈક થાત તો કે ના નોર્મલ હતું, સામાન્ય હતો, અમે સાથે હતા. બોલો, આવો જવાબ આપ્યો. પરંતુ આ જ મંત્રીશ્રી ભાજપના હજારો કાર્યકરો છે અને રાહુલ ગાંધીની સભામાં મોદી કરવા આવા કાર્યકરો જાય છે અને ગોપાલ ઇટાલિયાની સભામાં પ્રશ્નો પૂછવા પણ આવા કાર્યકરો જાય છે. તો આવા કાર્યકરોને આ વૃક્ષારોપણના દિવસે કેમ ન બોલાવ્યા અને બાળકોને કેમ બોલાવ્યા? આ એક પ્રશ્ન છે. અને બીજા એક હમણાં ધારાસભ્ય, મહિલા ધારાસભ્ય બોલેલા કે ખેડૂતને વર્ષે 6 લાખ રૂપિયા મળે છે. 6,000ના 6 લાખ કરી દીધા. એક મીંડું ચડાવે તો 60,000 થાય, પણ આણે તો 2 મીંડા ચડાવી દીધા. 6,000ના 6 લાખ રૂપિયા કરી દીધા. આવા છે આપણા મંત્રીઓ. આ ગુજરાતમાં આવા મંત્રીઓ છે જેમને કાંઈ ખબર નથી પડતી અને મંત્રી બનાવી દીધા છે. પરંતુ આપણે તો સહન કરીએ જ, છૂટકો ને ક્યાં જવું. જય માતાજી.